નમસ્કાર દોસ્તો, આ ચેનલ જયનારાયણ વ્યાસના કે રિયલ ડિબેટના લાભાર્થી નથી ચાલતું. એમાંથી તમને પણ કંઈક મળવું જોઈએ. એટલે ચેનલ ઉપરના ડિસ્કશન એવા ના હોવા જોઈએ કે જેમાં કોને કોના ઉપર જોડો ફેંક્યો, કયા સમાજ સામે બાયો ચડાવી. આ સમયની બરબાદી કરવાના બધા લક્ષણો છે. તમે અડધો કલાક રોકીને ચેનલને સાંભળો છો, પ્રમાણિકતાપૂર્વક તમારી જાતને પૂછી જજો, તમે અડધો કલાક જેટલું કઈ મળતર મળે જ ખરું કે ખાલી આ જોડા ફેંક હા હી હો કોની છોકરી ક્યાં ભાગી, કયા સમાજે કોને બંધ કરી દીધી, ભાગી જતી છોકરીને ક્યાં સરકારે શું કર્યું, ક્યાં એસઆઈટી કરીને દારૂ ક્યાં પકડાણો, ડ્રગ, આ બધું તો ચાલ્યા જ કરે ભાઈ રોજ ગુજરાતમાં. શું કરવા સમય બરબાદ કરો છો? તમે મનને મોજ આવે એવું કંઈક સાંભળો, અને મનને મોજ આવે એવું સાંભળવું હોય તો વિષયને અનુરૂપ વિષયની સાથે વફાદારીથી તમારી સામે રજૂઆત થઈ જોઈએ. આજે એક નવો અખતરો કરીએ છીએ. માણસ જન્મે છે, એ જન્મે છે ત્યારે એને પહેલું સ્નાન બીજું કોઈ કરાવે છે. બાળોતિયું કોઈના પૈસેથી લાવે છે. બાળોતિયાની બ્રાન્ડ નથી હોતી, બાળોતિયાને ગજવું નથી હોતું. અને વિદાય થાય છે ત્યારે છેલ્લું સ્નાન બીજું કોઈ કરાવે છે. કફન બીજું કોઈક લઈ આવે છે. કફનના પૈસા તમારે આપવાના, મરનારે આપવાના હોતા નથી. કફનની કોઈ બ્રાન્ડ નથી હોતી ને કફનને ગજવું નથી હોતું. દોસ્તો, આપણું જીવન છે ને એ ગજવા વગરના બે કપડા, જેની કોઈ બ્રાન્ડ નથી, કોકના પૈસે આવેલા એવા બે કપડા વચ્ચેની યાત્રા માત્ર છે. અને એટલે જીવનના દરેક તબક્કાને માણતા શીખો. તમે યુવાન છો, નિશ્ચિત લખી રાખો કે યુવાની વીતી જશે. બાળક છો, બાળપણ વીતી જશે. યુવાની વીતીને વૃદ્ધત્વ આવશે, પેલા આધેડ ને પછી વૃદ્ધ થશો. વાનપ્રસ્થાશ્રમ પછી વિદાય થવાનો આશ્રમ આવશે, સંન્યાસાશ્રમ. આ ઘટમાળ કોઈને છોડતી નથી. અને એટલે એની સાથે ભાઈબંધી કરી લઈએ તો મજાથી જીવી શકાય. મારો પ્રયત્ન તમને જીવનના દરેક તબક્કા સાથે ભાઈબંધી કરતા શીખવાડવાનો છે, જેથી તમે આનંદથી જીવી શકો. આજે આ પ્રયોગ આપણે આ જે વાત કરીએ છીએ મારા બ્લોગ પર પણ મુકાવાની જ છે. એટલે આ જ વાત લેખિતમાં તમારે વાંચવી હોય તો યુટ્યુબ પર મારો બ્લોગ છે, એમાં વાંચી શકાશે. આજે જ મુકાઈ જશે. દોસ્તો, બે પંક્તિઓથી શરૂઆત કરીએ. ઘડપણને કહું છું કે, ઘડપણને કહું છું કે માફી દઈ દે, મોહબ્બતથી મુજને ભાઈ ફાવી ગયું છે, મોહબ્બત મુજને ભાઈ ફાવી ગયું છે. ઘડપણને કહું છું કે માફી દઈ દે, ઘડપણને કહું છું કે માફી દઈ દે, મોહબ્બત મુજને ભાઈ ફાવી ગયું છે, મોહબ્બત મુજને ભાઈ ફાવી ગયું છે. દોસ્તો, માણસ જન્મે છે, યુવા અવસ્થામાં પહોંચે છે, કારકિર્દીથી માંડીને એક આખી નવી દુનિયાની કલ્પના એને આકાશમાં ઉડતો કરે છે. એની અનેક અભિલાષાઓ હોય છે, અને એ અભિલાષાઓને પામવા માટે એની પાસે કદાચ પૈસાની કમી હોય એ બની શકે, પણ ઉત્સાહ અને મહત્વાકાંક્ષાની કમી તો ક્યારેય નથી. અને એ જ યુવાનીનું લક્ષણ છે કે હંમેશા હકાર
યુવાન યુવાન એ શમણા જોવાનો અને શમણાને સાકાર કરવાનો સમય છે. એમ કહીએ તો જરાય ખોટું નથી. આ કારણથી જ યુવાવસ્થાની પરિસ્થિતિને વ્યક્ત કરતા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે કે ઘટમાં ઘોડા થનગને ને આત્મ વિજય પાક અણદીઠેલી ભૂમ પર યૌવન મળે આંખ. અણદીઠને દેખવા અણતાગનો લેવા તાગ, અણદીઠને દેખવા અણતાગનો લેવા તાગ, સતની સીમો લોપવા જોબન માંડે આંખ. લોપવી સીમ અણદીઠને દેખવું, લોપવી સીમ અણદીઠને દેખવું, તાગવો અતલ દરિયા તળિયે જવું. ઘૂમવા દિગંતો શૂળી પર સૂર, આજ યૌવન ચહે એહ વિદ વિદ જીવું. અનેક રીતે જીવવા માંગે છે. ઘટમાં ઘોડા થનગને આત્મ વિજય પાંખ, વણ દીઠેલી ભૂમ પર યૌવન માને આંખ. એને યૌવન કહેવાય. એના શમણા હોય, એની અપેક્ષા હોય, એના ઉમંગો હોય, એની આકાંક્ષા હોય. આ યુવા અવસ્થા છે. યુવાન કદી મોડો ના હોય, અને જે મોડો નથી પડતો એ યુવાન કાયમ છે. એને ઉંમર સાથે કઈ લેવા દેવા નથી. તો આ યુવાનીનો તબક્કો સપના જોવાનો, એને સાકાર કરવા માટે મથવાનો અને એના પરિપાક રૂપે શમણા સાકાર કરવાનો સમય છે. એને યુવાની કહે છે. શારીરિક શક્તિની દ્રષ્ટિએ માણસ એ સમયે ચરમસીમાએ હોય છે. વધારેનું કામ કે દોડધામ એ કરી શકે છે. પોતાના સપના સાકાર કરવા 7 સમંદર પાર જવાનું હોય તો પણ જાય છે. નાનજી કાળીદાસ વાળના ભંડકિયામાં છુપાઈને ભાગી છૂટ્યા હતા અને આ બજોપતિ થઈને પાછા આવ્યા. ક્યારેક આમ કરવા જતા ઊંઘ ચૂકી જવાય, એકાદ ટંકનું ખાવાનું રહી જાય તો પેલા યુવાનને એનો બહુ અસ્વસ્થ થતો નથી. ધ્યેયને પહોંચવાની એની એક ખુમારી છે, એની એક તમન્ના છે. આ એવો સમય છે, આ એવો સમય છે દોસ્તો, જ્યારે એના કુટુંબ અને મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. તમે યુવાન થઈ રહ્યા છો ત્યારે તમારા કુટુંબ અને મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. નવા મિત્રો આવી મળે છે, પત્ની આવે છે, બાળકો આવે છે, પત્ની તરફી સગાઓ આવે છે, તમારા પિતૃ તરફી સગાવાલાઓમાં વધારો થાય છે, નવી વહુવારો પરણીને કુટુંબમાં આવે છે, એમના સંતાનો જોડાય છે. આ વૃદ્ધિનો સમય છે. યૌવન એટલે માત્ર જોમ નહીં, વૃદ્ધિ. દરેક ક્ષેત્રે વૃદ્ધિ કરાવે તેને યૌવન કહેવાય. એ વૃદ્ધિનો સમય છે, પણ એ ભાન ભૂલવાનો સમય નથી. યૌવન માટે પ્રભુલાલ દ્વિવેદી એવું કે છે, એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી. એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી. એથી શાણા સાહેબીથી લેશ ફૂલાતા નથી. એથી શાણા સાહેબીથી લેશ ફૂલાતા નથી. એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી. ભાગ્ય રૂઠે કે રીઝે, ભાગ્ય રૂઠે કે રીઝે એની તમાજે ને નથી. ભાગ્ય રૂઠે કે રીઝે એની તમાજે ને નથી. એ જ શુરા જે મુસીબત જોઈ ગભરાતા નથી. ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે, જે ચડે તે પડે એ નિયમ બદલાતા નથી. દોસ્તો, એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી. એટલે તમે સુખ હોય મન ભરીને માણો, પણ એ ખ્યાલ રાખજો કે આ દિવસો પણ બદલાઈ જશે.
ગીતાના બોધ એક જ વાક્યમાં કૃષ્ણ ભગવાને જો આપણને કહી દીધું હોય તો એ કહે છે કે ભીત પર લખી રાખો કે તમારો ખરાબ સમય હશે કે સારો સમય હશે, એક વાક્ય લખી રાખો, આ સમય પર વીતી જશે. હવે તમે યૌવનનો ઉમરો યુવાન મિત્રો માટે કહું છું કે તમે યૌવનનો ઉમરો ઓળંગી ચૂક્યા છો. પહેલા કદીએ ના થાકનાર આ માણસ યુવાની હવે ધીરે ધીરે વિદાય લઈ રહી છે. એક સરખા જે સુખના દિવસો માનતો હતો કે જઈ રહ્યા છે, એમાંથી યુવાની હવે યૌવન વિદાય લઈ રહ્યું છે. માણસને હવે થાક લાગવા માંડ્યો છે, જાણે કે એ હવે જવાનીને કહી રહ્યો છે. આપણે ગામ વિદેશ જતા હોઈએ, પરગામ જતા હોઈએ, મુંબઈ જતા હોઈએ તો ગામની ભાગળ સુધી બસ સ્ટેન્ડે મૂકવા લોકો આવે, એને આપણે આવજો કહીએ છીએ. એમ યુવાનીનો સમય હવે વીતી રહ્યો છે, વીતવા આવ્યો છે. ટૂંક સમયમાં જ એ વાનપ્રસ્થાશ્રમમાં દાખલ થવાનો છે. શારીરિક શક્તિ ઘટવાની છે, શરીર કૌશલ્ય ઘટવાનું છે, જોમ ઘટવાનો છે, ઉત્સાહ ઘટવાનો છે. અને ત્યારે જવાની આટલો વખત રહી 25 વર્ષ, તો એને આવજો તો કહેવું પડે ને. અને ત્યારે અવિનાશ વ્યાસના શબ્દો આપણે યાદ કરવા પડે. કવિવાર અવિનાશ વ્યાસ, એમને ગીતકાર કેવા, સંગીતકાર કેવા, સાહિત્યકાર કેવા, કવિ કેવા, લેખક કેવા. પણ આ બધા ભેગા થઈને કેવું હોય તેમ કહેવાય કે સરસ્વતીના એક અદના પુત્ર, સરસ્વતીની જેના પર વિશેષ કૃપા પ્રાપ્ત હતી, સરસ્વતી માની કૃપા અને આશીર્વાદ જેમના પર વિશેષતઃ વરસતા હતા, એવા અવિનાશભાઈ વ્યાસ એમના શબ્દોમાં કહે છે, કહું છું જવાનીને પાછી વળી જા, કે ગળપરનું ઘર મારું આવી ગયું છે. કહું છું જવાનીને પાછી વળી જા, કે ગળપણનું ઘર મારું આવી ગયું છે. મનને ન ગમતું, મનને ન ગમતું ઘડપણનું ડાપણ, મનને ન ગમતું ઘડપણનું ડાપણ, પણ તન તારું સગ પણ ભૂલાવી રહ્યું છે. પણ તન તારું સગ પણ ભૂલાવી રહ્યું છે. મોહબ્બત તો મારો હક છે જન્મનો, મોહબ્બત તો મારો હક છે જન્મનો, સાકી હતો ને રહ્યો છું સનમનો, સાકી હતો ને રહ્યો છું સનમનો. ઘડપણને કહું છું કે માફી દઈ દે, ઘડપણને કહું છું કે માફી દઈ દે. મોહબ્બત મુझને ભાઈ ફાવી ગયું છે, મોહબ્બત મુझને ભાઈ ફાવી ગયું છે. કહું છું જવાનીને પાછી વળી જા, કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે. છોડવી નથી જવાની. કમને કેવું છે કે તું પાછી વળી જાવે. ઘડપણનું ઘર મારું, એના ઉમરે આવીને ઉભો છું. અને ઘડપણને કહે છે કે ઘડપણ હું તને કહું છું કે માફી દઈ દે. ઘડપણને કહું છું કે માફી દઈ દે. મોહબ્બત મુझને ભાઈ ફાવી ગયું છે, મોહબ્બત મુझને ભાઈ ફાવી ગયું છે. કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે. અને એટલે માણસ લાખ ચાહે, વધતી જતી ઉંમરના તકાજાથી એ છટકી શકતો નથી. એ પણ હકીકત છે કે પોતે ગરડો થઈ રહ્યો છે,
એ કલ્પના એને ગમતી નથી. જવાનીને છોડવી એને ગમતી નથી. મોહબ્બત એનો જીવન મંત્ર હતો. એને જિંદગીને જી ભરીને ચાહી છે. પોતાની માશુકાને પણ જી ભરીને ચાહી છે. સાકી હતો ને રહ્યો હું સનમનો. સાકી હતો ને રહ્યો હું સનમનો. ચાહતમાં વીત્યું છે યૌવન. પણ હવે તમારી ઉંમર દેખાવા માંડી છે. ત્યારે સાહજિકતાથી આ વાતને સ્વીકારવાનું, તમને ગમે કે ન ગમે, સ્વીકારી લો. અને એ વાત પણ ખ્યાલમાં રાખો કે ઉંમર વધવાથી માણસ વૃદ્ધ થતો નથી. ઉંમર વધવાથી માણસ વૃદ્ધ થતો નથી. 91 વર્ષના જુવાન ડોસલાઓને પણ મેં જોયા છે. એ જ મસ્તીમાં, એ જ સીટી વગાડે, એ જ ગાયન ગાય. ઉંમર વધે છે. પણ ઉંમર એવું તમને નથી કહેતી કે તમારા શોખ હોય છોડી દેવા તમારે. હા, એ શોખ કોઈને હાનિકારક નહીં હોવા જોઈએ. એ શોખ અભદ્ર ન હોવા જોઈએ, સંસ્કારી હોવા જોઈએ, એટલી અપેક્ષા છે. પણ છોડી દેવા એવું કોને કહ્યું? સીટી કેમ ના વગાડે? પેલો ગાય છે ને, સાંભળીશ, ये मेरा दिल तू आवारा. અને એમાંની પંક્તિઓને યાદ રાખવાની કે મારે રોકાવું નહોતું. 16 સાલનું ગાયન છે. આ ગીતમાં કહી શકાય, પીના દિલ તું આવારા ન જાને કિસ पे आएगा, हसीनों ने बुलाया, गले से भी लगाया, बहुत समझाया, यही न समझा, सफर में है ये बंजारा. पर પછી हुआ जो कभी राजी तो मिला नहीं काजी, जहां पे लगी बाजी वहीं पे हारा. हुआ जो कभी राजी. આવ તો યુવાનીમાં થાય. માંડ કે કોકે સ્માઈલ આપ્યું હોય, આપણે માનીએ છીએ આપણને આપ્યું તો બાજુવાળાને આપ્યું હોય. લાલ ગુલાબ બાજુવાળાને જઈને આપી આવે. हुआ जो कभी राजी तो मिला नहीं काजी, जहां पे लगी बाजी वहीं पे हारा. આ યુવાની વીતી રે, ઘડપણ આવે તો નિરાશ નહીં થવાનું ભાઈ. ઘણા લોકો હવે શું તમે રિટાયર થઈ ગયા, તમારે આ શું આ કપડા પહેરો છો, તમે જયનારાયણ વ્યાસ આ બધા આ પોલોના ટી શર્ટ પહેરો છો, તમે ટ્રેક પહેરો છો, પણ તકલીફ શું છે તમને? એમાં કઈ વરવું દેખાય છે? હા, ફેશન સારું દેખાડવા માટે હોવી જોઈએ, વરવું દેખાડવા માટે નહીં. આપણે કોઠી જેવા આવીએ અને પછી તળો તળ કપડા પહેરીએ તો એ વરવું દેખાય. બાકી મર્યાદામાં રહીને સારા કપડાનો શોખ કોઈને હોય ને પહેરે તો એપ્રિશિએટ કેમ નથી કરતા? કરે જોરદાર માણસ છે યાર, તમે સરસ શર્ટ લાવે, ક્યાંથી લાવે? એના બદલે કેટલા વર્ષ થયા તમને, પણ શું કામ છે તારે? એને 75 થયા હોય, 85 થયા હોય કે 95 થયા હોય, તને શું ફરક પડે ભાઈ? માણસ ઉંમરથી ક્યારે પણ ગરડો થતો નથી, એ મનથી ગરડો થાય છે. જ્યાં સુધી તમારામાં જોમ છે, જ્યાં સુધી નવું શીખવાનો ઉત્સાહ છે, જ્યાં સુધી કંઈક હકારાત્મક કરવાનું વૃત્તિ છે, જ્યાં સુધી તમે શુભત્વની શક્તિથી પ્રેરિત છો, ત્યાં સુધી તમે યુવાન છો. યુવાનીને ને વયને કશું લાગતું ઓળખતું નથી. તો દોસ્તો, કાયમી યુવાન, ચિર યૌવન પ્રાપ્ત થાય તો ના ગમે તમને? ગમે ને? મોજમાં રહો. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું,
મોજમાં રહેવું રે હો પહેલા મારે, ઠાકોરજીની ફોજમાં રહેવું, ફોજમાં રહેવું રે મારે, ઠાકોરજીની ફોજમાં રહેવું, ફોજમાં રહેવું રે મારે, મોજમાં રહેવું, મારે મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. એક જમાનો હતો જયારે ગામડાઓમાં રામલીલા આવતી, મણિયારો ગવાય, ગાયનો કટ થાય, એ ચહેરા ભાઈ ને બાર બાયડીઓ હમચોડલ્યો બચોડલ્યો, ચહેરા ભાઈ ને બાર બાયડીઓ હમચોડલ્યો બચોડલ્યો. એક બાયડી તો કોણી હતી, કોણી કે મારે ચહમાં જોઈએ, મેળામાં જવાતું નથી, ચહમાં લવાતા નથી, ગોગલ્સ પહેરાતા નથી, કોણી ભાઈ મનાતા નથી, હમચોડલ્યો બચોડલ્યો. મજા છે ને. અને એ મણિયારો આયો ઘરને, ઓગણ લ્યા આયો રે સાડી વાળો મેં, હે મણિયારો તો આયો ઘરને, ઓગણ લ્યા આયો રે સાડી વાળો મેં, કે હું તો તને વારું જીઓ મણિયાર, એ ચેવડ ચડું ને ચંપે ઉતરુલ્યા મુતો છું રે મણિયારા તારી વાટ, એ હોવે હોવે જોઉં રે મણિયારા તારી વાટ. ગાવ છો? ભૂલાઈ ગયું. હરિઓમ. શેલ રમતુડી આયો પૂનમિયો મેળો, વાહ ક્યા બાત હૈ. આ ઉર્મિઓ જ્યાં સુધી તમારા હૃદયમાં ઉઠે છે ને નિર્દોષતાના ભાવથી તમે આનંદ લો છો, ત્યાં સુધી તમે સદા યૌવનમાં રાચો છો. આટલી પૂર્વ ભૂમિકા યુવાન કોને કહેવાય એ સમજાવવા માટે પૂરતી છે. તમે લાખ ટાળો, ઉંમર વધતી જાય છે અને વધતી જતી ઉંમર સાથે દોસ્તી ન બાંધો, એને ન સ્વીકારો, તો મનમાં ને મનમાં તમે જ દુઃખી થાવ છો. અને એટલે આજે વાત કરવી છે, ક્યારેક તો તમે વૃદ્ધાવસ્થા તરફ જશો. આજે ભલે યુવાન હો, કેટલાક જઈ રહ્યા છે, કેટલાક પહોંચી ગયા છે. તો દુઃખી ના થવું હોય, કોઈના પર આધાર ના રાખવો હોય, આનંદમાં રહેવું હોય, મોજ મસ્તીમાં જીવવું હોય, ઠાકોરજીની ફોજમાં રહેવું, મોજમાં રહેવું હોય, તો તમારા હાથમાં છે. શીખી લો. આજનો વિષય એ છે કે વૃદ્ધાવસ્થાને અવસર કઈ રીતે બનાવો. તમે જો કોઈ પર આધાર રાખશો તો ધીરે ધીરે તમારી પ્રકૃતિ આત્મનિર્ભરતા અને એથી પણ વધુ સોમાન સાથે તમને સોદો કરવા ફરજ પાડશે. એ સરળ નહીં હોય. કોઈકના પર પોતે આધારિત છે અને એટલે નિસહાય છે, એ ભાવ માત્ર ભલભલા ચમારબંધીને પણ તોડી નાખવા માટે પૂરતો છે. શેના માટે આધારિત રહેવું છે? તમારું પેન્શન આવે છે, રાખો, બધું જ આપણે પાસ ઓન કરી દેવાની જરૂર નથી હોતી. કોઈક દિવસ તમારો જન્મદિવસ છે, મૂડ આવ્યો, ચલો આજે ચંદ્રવિલાસમાં જમી આવીએ, પહોંચી જાઓ. આધારિત ના રહો. કોઈના પર આધારિત રહેશો તો દુઃખી થશો. હા, ફરજિયાત આધારિતતા આવી જ પડે. તમે પથારીવશ થઈ જાઓ, એક્સિડન્ટ થાય, એ જુદી વાત છે, તો એની સાથે પણ ભાઈબંધી કરી લો. પણ નહીં તો છોકરાએ મને આ પૂછ્યું નહીં, છોકરાઓ મારી સાથે વાત નથી કરતા, ચર્ચા નથી. અરે એમને એમનું કામ કરવા દો ને. એમને સમય નથી તો આપણે અહીંયા આપણી પાસે ક્યાં સમય? ભાઈ મોજમાં રહો, એમને મોજમાં રહેવા દો, તમે મોજમાં રહો અને જલસા કરો. એમને લાગશે કે તમારી સલાહ જરૂરી છે, પૂછશે તમને. માગ્યા વગર ક્યારે પણ સલાહ નહીં આપવી. આ વૃદ્ધોને મારે ખાસ કેવું છે. ઉંમરે જે લોકો વૃદ્ધ થયા છે એમને પંચતંત્રમાં એક વાર્તા છે. શિયાળાની એક કડકડતી રાત્રે વાંદરાનું ટોળું વડના ઝાડ નીચે ભેગું થયેલું ને ચણોઠીના બી લાયા હતા કે થી ઉપર હુકું ઘાસ મૂકીને ફૂંક મારીને દેવતા હળગાવવાનો પ્રયત્ન કરે. અંગારા છે. ત્યારે વડના ઝાડ ઉપર ગીધોની વસ્તી હતી. એક યુવાન ગીધે કહ્યું કે આ વાંદરાઓને કહો તો ખરા
કે આ ચણોઠીના બીજમાંથી અગ્નિ ના નીકળે. એટલે એના મુખીએ કહ્યું, ભાઈ ઠંડી છે, તારો ધર્મ હવે રાત પડે માળામાં લપાઈને સુઈ જવાનો છે. વાંદરા સમજશે એમ નિમિત્તે, તું શું કરવા ચિંતા કરે છે? ચાલ હું પણ સુઈ જાઉં છું, તું પણ સુઈ જાય, બધા સૌના માળામાં લપાઈને સુઈ જાઓ. 2 કલાક ગયા, પેલો યુવાન લોહી અને એને મળી વણદી થયેલી ભૂમકા પર પેલો ગટમાં ઘોડા થનગન્યા અને આ પાંખો હલાવતા 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 વાંદરાના ટોળા વચ્ચે જઈને બેઠા. અને ત્યાં જઈને એમણે કહ્યું વાંદરાઓને કે ભાઈઓ, આ ચણોઠી એક વનસ્પતિ છે, એના બીજમાંથી અગ્નિ ન પ્રગટે, તમે નકામા મહેનત કરો છો. ત્યારે બાજુમાં બેઠો તો એક વાંદરો, એને ઝપાટ દઈને ઝાપટ મારીને પકડીને ડોકી મરડી નાખી. આટલા વખતથી હેરાન થઈએ છે તે કીધું નહીં. હવે આ વગર માગે સલાહ આપવાનું પરિણામ છે. સલાહ માગે, તમને લાગે સ્પષ્ટ, તે આપવી. સલાહની સાથે પ્રેમમાં નહીં પડવાનું. એનો એ અમલ કરે છે એની બુદ્ધિ પ્રમાણે નથી કરતો, એ આપણું કામ નથી. અને સલાહ ન માગે તો ભલું થયું ભાગ્ય જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. નરસિંહ મહેતાને કોઈકે કહ્યું કે એમના પત્ની ગુજરી ગયા, ત્યારે મહેતાજીના મોઢામાંથી શબ્દો પહેલા આ નીકળ્યા કે ભલું થયું ભાગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. તમારી કોઈ સલાહ નથી માંગતું ને. તમારા કુટુંબમાં તમારા દીકરા દીકરીઓ, તમારા જે જુનિયર માણસો છે, ભાઈઓ છે, બીજા કોઈ સવાલ, આના જેવું ઉત્તમ બીજી એકે વસ્તુ નથી. શેના માટે દુઃખી થાવ છો? એમને કામ હશે તો પૂછશે, તમને પૂછે તો તમારી બુદ્ધિ પ્રમાણે સલાહ આપજો. એ સલાહ આપ્યા પછી એ સલાહ પ્રમાણે વર્તશે એવું માનવાની તમારે કોઈ જરૂર નથી. એની સ્વબુદ્ધિ સ્વવિવેક પ્રમાણે એને દુનિયા જોઈ છે એ વર્તશે. અને નહીં તો ઠોકર વાગશે તે આફૂતરું ખબર પડશે કે ઠોકર વાગવાથી લોહી નીકળે છે. એટલે કામ વગરની સલાહ આપીને દુઃખી નહીં થવું. સ્વતંત્ર રહી શકાય. તમારું શરીર સારું હોય તો સ્વતંત્ર રહો. તમારો સમય વ્યતીત કરવા માટેના સાધનો શોધી કાઢો. વાંચનનો શોખ હોય, ગાયનો સાંભળવાનો શોખ હોય, બગીચામાં જઈને 2-4 કલાક વૃદ્ધો ભેગા થઈને ટોળ ટપ્પા કરતા તેમાં બેસો, રામજી મંદિર જાઓ, જ્યાં તમને જ્યાં મજા આવે ત્યાં જાઓ, મસ્તી કરો અને નિજાનંદની મસ્તીમાં મસ્ત રહો. છોકરાઓ ઘરે શું કરે છે? ઘર ચલાવતા હશે એમણે. હવે તમે અત્યાર સુધી ચલાવ્યું, હવે તમે તમારું દાવ ડિક્લેર કરી દીધો છે અને છોકરાઓએ ચલાવવાનું છે, એનો દાવ આવે છે, તેને રમવા દો ને. છોકરાને હેરાન કરો છો. તો આ પરિસ્થિતિમાં જો વૃદ્ધાવસ્થા તમને દુઃખ ન પહોંચાડે તેવું ઈચ્છતા હો તો નીચેના મુદ્દાઓના કાર્યક્રમને અમલમાં મૂકવાથી તમે વધુ સુખી રહેશો એમ ચોક્કસ કહી શકાય. તમારી પાસે જયારે તક હતી ત્યારે ઘણી બધી વસ્તુઓ એવી હતી જે તમે કરી શકતા હતા. ત્યારે તમારું જીવન બીજાને રાજી રાખવા માટે તમે ખર્ચી નાખ્યું. ઘરમાં જરાક છોકરા તાવ સહેજ આવ્યો તો દોડ કરી મૂકે, ડોક્ટરના ત્યાં લઈ જાય, લાઈનમાં ઉભા રહી જાય, આ કરે તે કરે. પરીક્ષા હોય તો ચાનું પેલું થર્મોસ લઈને પહોંચી જાય. કર્યું તમે જાત ઘસીને એમની સેવા કરી. તમારી ફરજ હતી. આનંદ થાવ, આનંદિત થઈ અને સંતોષ માણો કે મેં મારું કામ કર્યું છે. તમે બીજાઓ માટે આ કર્યું છે. પછી ભલે તે તમારા ગમે તેટલા નજીક ના હોય, તમારો દીકરો હોય, દીકરી હોય કે પછી ભાઈ હોય કે બીજા નજદીક ના હોય, પણ જ્યારે તમારો પનારો વાસ્તવિકતા સાથે પડે અને વૃદ્ધાવસ્થામાં તમને અહેસાસ થાય ત્યારે તમારા માટે કોઈની પાસે સમય હોતો નથી. આ ખ્યાલ રાખો. અપેક્ષા જ નહીં રાખવાની. એમને સૌને પોતપોતાના વ્યવસાયો હોય છે, પોતપોતાનું કુટુંબ હોય છે, પોતપોતાનો માળો હોય છે, પોતપોતાના બાળકો હોય છે, પોતપોતાના સગાવાલા હોય છે, અને એમના સગાવાલાના વર્તુળમાં તમે ના આવતા હો તો બહુ દુઃખી ના થશો. એક મારા મિત્રના દીકરાને સ્કૂલમાં એના કુટુંબનું નામ લખવાનું પૂછવામાં આવ્યું તો એ એના પપ્પાનું, એની બેનનું, મમ્મીનું નામ લખ્યું અને નાના નાનીનું નામ લખ્યા. તો દુઃખી થતા. તમે કહ્યું શાનામાં દુઃખી થાવ છો? એને એ કુટુંબ લાગ્યું છે, તમે એમાં નિષ્ફળ ગયા તો એમાં દુઃખી શેનું થવાનું? એટલે
તમારા માટે કોઈને સમય નથી, એ વાત ખ્યાલમાં રાખો. તમે જે કર્યું હતું એ કોઈ બદલાની ભાવનાથી કર્યું નહોતું. તમે મનના ઉમંગ ખાતર, પરીક્ષા ચાલતી હતી છોકરાને, ત્યારે ચાનું થર્મોસ લઈને ચા પીવડાવવા જતા હતા. રાત્રે એ વાંચતો હોય તો એની દાદી જાગીને એને ચા મૂકી આપતી હતી. એ તમે એટલા માટે કર્યું કે તમને લાગણી હતી, તમને એમાં આનંદ આવતો હતો, એ સેવા તમે કરી છે. પણ હવે એ જ વસ્તુ વ્યાજ હાથે તમને પાછી મળશે એવી બેવકૂફીમાં ના પડશો. જરૂરી નથી પાછી મળે. એમની પણ મહત્વાકાંક્ષા હોય છે, એમનું આકાશ હોય છે, જેમાં એમને મુક્ત પંખી બનીને ઉડવું છે. એટલા માટે જીવનમાં પહેલો સિદ્ધાંત અપનાવો. પહેલો સિદ્ધાંત જીવનમાં કયો? ડોન્ટ ડિપેન્ડ ઓન એનીવન. કોઈના પર પણ આધારિત અથવા પરાવલંબી ના બની જાઓ. શર્ટ સીવડાવું છે પણ અમારા દીકરાને ટાઈમ જ નથી, આવે તો કપડું લે. શું કરવા દીકરાને હેરાન કરવો છે? બજારમાં જઈને ખરીદી આવો ને ભાઈ, રેડીમેડ લઈ આવો તો રેડીમેડ ફાવતું હોય તો, નહીં તો દરજીના ત્યાં નાખી આવો. ડોક્ટરના ત્યાં જવું છે, જવાતું નથી, દીકરો હમણાં બીઝી છે. અરે દીકરો બીઝી હતી ને, બીઝી રહેવાતો ને, તમે જઈ આવો ને. કોઈના પર આધારિત અથવા પરાવલંબી ના થાવ. તમારું જીવન સાથી, તમારા બાળકો અથવા તો કુટુંબના બીજા સભ્યો બધા આમાં આવી જાય. દરેકને પોતપોતાના ગમા અણગમા, દરેકને પોતપોતાનો સમય ક્યાં વ્યતીત કરવો છે એની અગ્રતાઓ હોય છે. તમારા માટે જ બધા છે અને તમે ધ્યાન આપ્યું હતું માટે અત્યારે બધા તમારી સેવામાં લાગી જશે. આવી વાહિયાત વાત મગજમાં નાખીને દુઃખી ના થશો. ઈશ્વરનો આભાર માનો કે તમે સ્વાવલંબી છો, ચાલી શકો છો, તમારું કામ જાતે કરી શકો છો. બગીચામાં જઈને તમારી ઉંમરના વૃદ્ધો સાથે 2 કલાક ટોળટપ્પા કરી શકો છો. એન્જોય, ખુશ રહો. તમે જેવા પરાવલંબી બનો છો, એક એવી પરિસ્થિતિને નિમંત્રણ આપો છો કે જ્યારે તમારે મન મારીને જીવવું પડે છે. મન મારીને જીવવું પડે છે. પરાવલંબી બનો ને, મન મારીને, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં વૈધવ્ય આવે ત્યારે બહેનોને આ પરિસ્થિતિ બહુ કઠે તે પ્રકારની બનતી હોય છે. અને આમ કરવાથી ધીમી પણ મક્કમ ગતિએ તમારું સ્વમાન ઘસાય છે અને ઘવાય છે. ધીરે ધીરે તમે અંદરથી તૂટતા જાઓ છો. આ પરિસ્થિતિમાંથી રાહત મેળવી હોય તો પૈસા બચાવો. નાની તો નાની પણ તમારી આવક ઊભી કરો અને અનુકૂળ પ્રવૃત્તિ કરી શકાય એનું નામ જ નિવૃત્તિ છે. એ માટે તમારી પાસે તમારી પોતાની કંઈક બચત કે તમારા પોતાના પૈસા હોવા જોઈએ. તમને પુરોહિતમાં જવાનું મન થાય કે ઓસવાલની જલેબી ખાવાનું મન થાય ત્યારે દીકરા પાસે હાથ લાંબો કરવો પડે. કે એક સરસ મજાનું ટી શર્ટ લેવાનું મન થાય અને દીકરા કે ભાઈ મને જરા 500 રૂપિયા આપને, એટલે પહેલો પ્રશ્ન પૂછશે 500 રૂપિયા એવું મોંઘું શું કરવા લાવું તમે? અરે 2500 ના આવે છે, હું તો 500 જ માંગુ છું. પણ એ કરવું છે શું કરવા? તમારે જરૂરિયાતો ઘટાડો અને જે જરૂરિયાતો છે તેના માટે સ્વાવલંબી બનો. તમે બધું કૃષ્ણાર્પણ પણ કહી નહીં બેસી જતા. તમારી પાસે અમુક તો તમારી પોતાની મરજી પ્રમાણે વાપરવા માટેની રકમ હોવી જોઈએ. એટલા સ્વાર્થથી થવામાં કોઈ વાંધો નહીં. તમે સુખી થશો ને છોકરાઓને સુખી કરશો. માટે સમયાંતરે 2-4 દોસ્તો સાથે ભેગા થઈને ટોળ ટપ્પા કરવા છે. પહેલા સમય નહોતો, હવે કંઈક લખવું છે, સાહિત્ય સર્જન કરવું છે, નિજાનંદની મસ્તી ખાતર આ બધું જરૂર કરો. સીટી વગાડીને ગાયન ગવાય, એમાં કઈ કોઈના બાપની હાડાબારી નહીં રાખવાની. શુક્રવાર ના ગવાય, ગવાય. આપણો અવાજ બેસુરો તો બેસુરો, પણ એ આપના દિલ તું આવારા શુક્રવાર ના ગવાય. કે આપણે શુક્રવાર ના ગઈ શકીએ. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना उसी का नाम है, जीना उसी का नाम है, रिश्ता दिल से दिल के एतबार का,
रिश्ता दिल से दिल के एतबार का, जिंदा है हम ही से नाम प्यार का, मर के भी किसी को याद आएंगे, किसी के आंसुओं में मुस्कुराएंगे, तो फूल कहेगा हर कली से बार बार, जीना उसी का नाम है, जीना उसी का नाम है. શું કરવાના કહેવાય? મારો અવાજ બેસુરો જ, મને ખબર છે હું કઈ મોહમ્મદ રફી નથી, ગાઉં છું, મજા આવે છે મને, નિજાનની મસ્તી માટે ગાઉં છું, તમને ખુશ કરવા માટે ગાઉં છું. હું તમને મારી વાતથી ખુશ કરી શકું, મારા ગાયનથી ખુશ કરી શકું, મારી આ નાની મોટી હરકતોથી તમને ખુશ કરી શકું. મારી ભગવાનની પૂજા છે, હું તમને રાજી કરવા મથું છું કાલી ખેલી રીતે. ચસ્કી નથી કરું, જાણી જોઈને આ કરું છું. દોસ્તો, મારા એક સ્નેહી છે યોગેશભાઈ ચુડગર, લગભગ 85 વર્ષની ઉંમરને વટાવી ગયા છે, પણ સરસ મજાની વાર્તાઓ લખે છે. પુસ્તકો એમના ત્રણેક પુસ્તકો પબ્લિશ થયા છે. એમાં સાચો હીરો કરીને એમની વાર્તાઓના સંગ્રહનું પુસ્તક તો અદભુત છે. યોગેશભાઈ કોઈક વૃદ્ધાશ્રમમાં પહોંચી જાય છે, વૃદ્ધો સાથે અંતકડી પણ રમે છે, એમનું હેલ્થ ચેકઅપ પણ કરાવે છે, ક્યારેક ડાકોર કે અંબાજીના દર્શને પણ લઈ જાય છે. ઘડપણ એ મુરઝાવાની ઋતુ નથી, ઘડપણ તમારી મનગમતી પ્રવૃત્તિઓ મહેકી ઉઠવાની વસંત આવી શકે એ ઋતુ છે. જવાનીમાં જે કઈ તમે મેળવ્યું છે એનાથી મોરી ઉઠવાની ઋતુ એટલે વસંત. રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ એને વનમાં જવાયો. આ વસંત ઋતુ એ તમારું વૃદ્ધત્વ બનવું જોઈએ. એ આપવાની ઋતુ છે, મોરવાની ઋતુ છે, ફાલવાની ઋતુ છે, આનંદમાં રહેવાની ઋતુ છે, મજા કરવાની ઋતુ છે. માણસના કપાળમાં ભગવાને એક મોટામાં મોટી આપણા ઉપર ઉપકાર કર્યો છે, એક્સપાયરી ડેટ નથી લખી. એ લખી હોત તો હેરાન થઈ જતા. માણસ એક્સપાયરી ડેટ વગરનું સેમ્પલ છે. જીવો ને ભલા માણસ, કાલે એને જરૂર પડશે તો બોલાવી લેશે, તો અહીં કઈ રાખી મૂકી છે આપણે, કોઈ બાકી કામ કરવા નથી, એવું નહીં રાખવાનું. ચાલવા માંડવાનું, પછીની ચિંતા પાછળ વાળાને છે, આપણને નથી કરવાની. તો યોગેશભાઈની માફક ક્યારેક સારી રેસ્ટોરન્ટમાં જવાની ઈચ્છા થાય તો ઉપડી જાઓ. કોઈના પર પણ આધારિત ના રહો. યોગેશભાઈ આજે પણ ગાડી ચલાવે છે. મારો એક બીજો દોસ્ત છે જયંત રાવ, એ પણ 87-88 વર્ષે હમણાં આરટીઓ સાથે ઝઘડીને લાયસન્સ રિન્યુ કરાવી આવ્યો. તો લાયસન્સ આપે નહીં કેમ? મને ગાડી આવડે છે, મારું સ્વાસ્થ્ય સારું છે, ચાલ બેસ મારી સાથે, અને લાયસન્સ રિન્યુ કરાવી આવ્યો. આ ખુમારી છે, આ ખુદદારી છે. તમે ઘડપણથી ભાગી ના પડશો. ઘડપણ એટલે મોજ કરવાની ઋતુ છે, જવાબદારીઓથી દૂર, અપેક્ષાઓથી દૂર, મરજીમાં આવે તે રીતે, કોઈને પણ નડ્યા વગર સરસ મજાની રીતે જીવવું, એનું નામ વૃદ્ધાવસ્થા. સુરતમાં લગભગ 8.5 દાયકાની ઉંમરે પહોંચેલા અંબાણી શેઠ રહે છે. ધીરુભાઈ અંબાણીના કુટુંબની વાત નથી, એમનું ઉપનામ અંબાણી શેઠ છે. મૂળ તો એમની અટક દિવાસળી વાળા છે, પણ 2 દીકરાઓ ધૂમ કમાતા હોવા છતાં એ બેમાંથી એક પર પણ આધારિત નથી. ધણી ધણિયાની બંને સ્વૈર વિહાર કરે છે. કોઈ પણ પ્રસંગને એ આનંદનું નિમિત્ત બનાવે છે. કોકના ત્યાં એમના પૌત્રની સગાઈ હોય તો પહેલા શર્ટ ને પેન્ટ એ સીવડાવી આવે, ઘડિયાળ લઈ આવે, બધું નવું જોઈએ એમને. માણે છે પ્રસંગને, પોતાની પાસેની પોતાની બચત, પોતાની મૂડી અલગ રાખે છે ને વાપરે છે. એમના સમયક મિત્રોનું એક ટોળું છે. વર્ષમાં 2-3 વખત એ કાં તો સાપુતારા જાય, કાં તો કચ્છ રણોત્સવ જોવા જાય, કાં તો બીજે જાય, પણ ઉપડી જાય બધા ભેગા અને આનંદ કરે. એટલે મોજથી રહે છે. નવી નકોર ચીજ વસ્તુઓ વસાવવાનો, વાપરવાનો એમને શોખ છે. એટલે એમનું નામ ઘરમાં બધા અંબાણી શેઠ પાડ્યું છે. બાકી
એમનું મૂળ નામ અંબાણી શેઠ નથી, એમનું મૂળ નામ છે ઇન્દ્રવદન સાકરલાલ દિવાસળી વાળા ઉર્ફે અંબાણી શેઠ. આપણે અંબાણી શેઠ ના બની શકીએ? આપણા હાથમાં છે. શરૂઆત કરો. વૃદ્ધ થવાના છો તો 40-45 શરૂઆત કરો ને, કે હું પછી મારી પાસે 2 લાખ રૂપિયા જેવી રકમ હશે, 20,000 વ્યાજ આવતું હશે તો હું વર્ષ આરામથી ગુજારી શકીશ. છોકરો ઘરે રાખવાનો છે, જમાડવાનો છે. ક્યારેક એ પણ ના ફાવે. મારા એક વૃદ્ધ મિત્ર પતિ પત્ની વૃદ્ધાશ્રમમાં રહે છે, જરાય કડવાશ નથી. પોતાના પુત્રો પૌત્રીઓ બધા સાથેના સંબંધો આજે પણ એવા મીઠા મધ જેવા છે, પણ પોતે પોતાની રીતે રહી શકે, મોજમાં રહેવું કરી શકે. એટલે એ પોતે 5 સ્ટાર વૃદ્ધાશ્રમમાં રહે છે, અફોર્ડ કરી શકે છે. તો તમે પણ આવું કંઈક આયોજન કરો ને, વૃદ્ધ તો થવાના છો. મારો આવો જ એક મિત્ર અને સહાધ્યાયી હેમંત નાયક છે. એવો જ એક ડોક્ટર ઇન્દ્રવદન શાહ છે. અમેરિકા સ્થાયી થયેલા છે, હવે નિવૃત્ત છે, અને જે કંઈ બચત કરી છે એમાંથી ધણી ધણિયાણી આખી દુનિયામાં વિશ્વ દર્શન માટે ફરતા રહે છે. આવા તો કઈ કેટલાય દાખલા છે. કોઈ શિક્ષણને સમર્પિત થઈ જીવે છે, કોઈ વૃદ્ધો સાથે સમય ગાળે છે યોગેશભાઈની માફક. આપણા વરિષ્ઠ પત્રકાર મિત્ર મુકુંદ પંડ્યા સરસ મજાના ચિત્રો દોરે છે. એમની આ ક્ષમતા બહુ મોડી મારી જાણમાં આવી. સરસ મજાના ચિત્રો દોરે છે, બધાની સાથે વહેંચે છે પોતાનો આનંદ. મારે માત્ર એટલું જ કહેવું છે કે કોઈ પણ વ્યક્તિના કપાળમાં એક્સપાયરી ડેટ ભગવાન લખતો નથી. જો આવું થતું હોત તો માણસ સુખે જીવી ના શકત. અને એટલે સુખે જીવવા માટે અબજોપતિ હોવું જરૂરી નથી, પણ મનની મોજ ચોક્કસ જરૂરી છે, અને વૃદ્ધાવસ્થામાં એ ખાસ જરૂરી છે. એવું આપણને યોગેશભાઈ ચુડગર, ઇન્દ્રવદનભાઈ દિવાસળીવાળા, હેમંતભાઈ નાયક, ડોક્ટર ઇન્દ્રવદન શાહ, જયંત રાવ આ શીખવાડે છે. મારા પાડોશી છે, કેડીલાના બહુ જ સિનિયર અધિકારી છે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અને કદાચ એથી ઉપરની રેન્ક હશે. નાયક સાહેબ મસ્તીમાં જીવે છે. 71 વર્ષ 72 વર્ષ થયા હશે, મસ્તીથી જીવે છે. તો તમે કેમ ન જીવી શકો? મારો તમને એ પ્રશ્ન આજથી નક્કી કરો કે જે લોકો 40-45 છે આજથી નક્કી કરે કે મારું ઘડપણ આવવાનું છે, ત્યારે મસ્તીથી હું ને મારી ધણિયાણી જીવી શકીએ એ માટેની વ્યવસ્થા કરવી છે, જેથી હું કોઈના ઉપર આધારિત ના રહું. અને કોઈના પર આધારિત નહીં રહેવા માટે શરીર સ્વાસ્થ્ય જરૂરી છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ભગવાને કહ્યું છે કે શરીર સ્વાસ્થ્ય નહીં હો એનો કોઈ અર્થ નથી. ત્યારે સુરેશ દલાલ ની પંક્તિઓ સાથે આજનો આ હપ્તો આપણે અહીં અટકાવીશું. સુરેશભાઈ કહે છે કે આપણે તો આપણી રીતે રહેવું, ખડા થયા તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે રહેવું. આપણે તો આપણી રીતે રહેવું, ખડા થયા તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે રહેવું. દોસ્તો, મોજમાં જીવો, પ્રેમથી જીવો, લોકોને ચાહો. જીવન ભગવાને આપ્યું છે, એક જ વાર મળ્યું છે એમ સમજી લ્યો. ભરપૂર પ્રેમ કરો એને. તકલીફો બધાને હોય છે. સવાલ તમે તકલીફોને કઈ રીતે જુઓ છો તેના પર આધારિત છે. સર્કસમાં જોકર તમને બધાને હસાવે છે, પણ રાજ કપૂર એના મોંમાં શબ્દો મૂકી શકે છે, કહેતા હે જોકર સારા જમાના, હાદી હકીકત આધા પસાના, ચશ્મે ઉતારો और देखो यारो, दुनिया नहीं है चेहरा पुराना, कहता है जोकर सारा जमाना. અને આ પંક્તિઓ પણ યાદ રાખજો.
तुझे कोई साथ ना दे तो तू खुद से प्रीत जोड़ ले, तुझे कोई साथ ना दे तो तू खुद से प्रीत जोड़ ले। अरे धरती को पिछा ना कर, अरे आकाश ओढ़ ले, धरती को बिछा ना कर, अरे आकाश ओढ़ ले। यहाँ कौन सी નથી આવડતો, ભૂલી ગયો. એવું જ છે કે કોઈનું સામ્રાજ્ય કાયમી રહ્યું નથી. ભાભી કરીને એક પિક્ચર આવ્યું હતું, એમાં પણ આ જ વાત કહી છે. ચલ ઉડ જા રે પંછી કી અબ યે દેશ હુઆ બેગાના, ચલ ઉડ જા તૂને तिनका चुनकर नगरी एक बसाई थी, बारिश में तेरी भीगी पांखें आग गर्मी छाई थी, गम न कर जो तेरी मेहनत तेरे काम न आई, गम न कर जो तेरी मेहनत तेरे काम न आई, सदा रहा है इस दुनिया में, सदा रहा है इस दुनिया में किसका आबोताना, चले उड़ जा रे पंछी, चले उड़ जा रे पंछी कि अब ये देश हुआ बेगाना. અપેક્ષા ન રાખશો કોઈની પણ પાસેથી. અપેક્ષા રાખશો તો દુઃખી થશો. તમે તમારી જીવનીમાં કુટુંબ માટે જે કંઈ કર્યું તે તમારે કરવું હતું માટે કર્યું છે. વ્યાજે પૈસા નથી મૂક્યા કે એનું વ્યાજ નથી મળતું ચિંતા કરો છો. મસ્તીથી જીવો. આપ્યું છે, લીધું નથી. અને આપવાનો આનંદ અનેરો હોય છે. મેં મારા બાળકો માટે આમ કર્યું ને આજે મારા માટે આમ કરે છે. ફોરગેટ અબાઉટ ઇટ. તમે જેનું બાળક છો એનામાં વિશ્વાસ રાખો. એની વાત આપણે બીજા ભાગમાં કરીશું. તમને મોકલ્યા છે કોણે? અહીંયા તમે મોકલ્યા છે. કોણે મોકલ્યા છે? ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હેત લાવી હસાવતું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. ઈશ્વરને વફાદાર રહેજો. એના જેવું બળ નથી કોઈ. ત્યારે પહેલો હપ્તો જે લોકો વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ચૂક્યા છે, વૃદ્ધાવસ્થામાં પ્રવેશવાના છે, એ સૌના માટે, એમને સૌને સમર્પિત. એમાં ત્રુટીઓ રહી ગઈ હોય તો મારી છે. પ્રયત્નમાં કદાચ ત્રુટીઓ રહી ગઈ છે, આવડતમાં ત્રુટીઓ રહી ગઈ છે, મારી ભાવનામાં ત્રુટી નથી. મારે તમને હસાવવા છે. તમે વૃદ્ધાવસ્થા પ્રેમથી જીવી શકો એ માટે તૈયાર કરવા છે. અમારી પૂજા છે, અમારી અર્ચના છે, અમારી આરાધના છે. અને એટલે જેમ ભગવાનની સામે આપણે ગાણા ગેલા ભાષામાં કાલાવાલા કરીએ છીએ, હું તમારી સામે ગાણી ગયેલી ભાષામાં કાલાવાલા કરું છું. તમારી સામે સ્ક્રીન પર તમે જયનારાયણ વ્યાસને જુઓ છો. 80 વર્ષના જયનારાયણ વ્યાસ નથી, એક બાળક છે. એ નિર્દોષતાથી તમારી સાથે વાત કરી શકે છે. એને કોઈ દુઃખ નથી, કોઈના પ્રત્યે કડવાશ નથી, કોઈના પ્રત્યે ફરિયાદ નથી. એનો એકમાત્ર માલિક છે જેનું યોગક્ષેમ વહન કરે છે. તમારો દોસ્ત છો. એટલે ક્યાંક ત્રુટી રહી ગઈ હોય માફ કરજો. અને આ એપિસોડ કેવો લાગ્યો તે કહેજો. વધારેમાં વધારે શક્ય હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. આવજો ત્યારે.